હવે વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપણે રિઝનિંગના નવા ક્વેશ્ચન સાથે જોઈએ. આપણે મેથ્સના પણ અમુક શોર્ટ ક્વેશ્ચન પૂછાતા જ હોય છે, બરાબર. આપણે જોઈએ ક્વેશ્ચન. આપણને એની સંખ્યા આપી દીધી છે 5837માં 8ની સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત વચ્ચેનો તફાવત શું થાય, બરાબર. તો આપણે શું કરવાનું, સ્થાન કિંમત આપણને, બરાબર, તો સ્થાન કિંમત આપણને શેની કીધી છે, 8ની. તો એકમ, દશક, સો, હજાર, બરાબર. આપણે એ રીતે ગણીએ છીએ ગણિતમાં. તો આપણે એકમ, દશક અને સો, તો 8ની સ્થાન કિંમત કેટલી થઈ જશે, 800, બરાબર, 800 થઈ જશે. અને સ્થૂળ કિંમત એટલે જે મેન હોય તે ખાલી 8 મૂકી દેવાનું, બરાબર. તો સ્થાન કિંમત અને અંક કિંમતને માઇનસ કરી દઈશું તો આપણે શું મળી જશે, આપણને વચ્ચેનો તફાવત મળી જશે, બરાબર. આપણો આન્સર અહીં આવી ગયો છે. 0માંથી 8 માઇનસ નહીં થાય, તો બરાબર. આપણે 10 લઈને તો 10માંથી 8 જાય તો 2, અહીં રહેશે 9, તો આપણે 9 બેઠા મૂકી દઈશું અને 8ની ઉપર શું આવી જશે, 7, બરાબર. તો હંમેશા યાદ રાખવાનું, આ 8 જે આપણી કિંમત આપી છે, સ્થાન કિંમતને એકમ, દશક, સો, હજાર પ્રમાણે મૂકીને તેની સ્થાન કિંમત મૂકવાની હોય છે, અને એમાંથી જે સંખ્યા આપણને કીધી હોય છે તે માઇનસ કરવાનું હોય છે, બરાબર. આપણે અહીં જોવા મળી ગયો છે.